રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર રહેલા પરસોત્તમ રૂપાલા આખરે રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। જો કે રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડના 3 દિવસ બાદ હજુ પરિવારજનોને મૃતદેહ નથી મળ્યા। અગ્નિકાંડ સામે તંત્રનો આક્રોશ યથાવત છે, ત્યારે રૂપાલા તો પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત જોવા મળ્યા। એક તરફ રાજકોટમાં અનેક પરિવારોના ઘરેથી અર્થી ઉઠી હતી, જે રૂપાલા ચૂંટણી પ્રચાર સમયે ઘરે ઘરે જઈ અને મત માંગતા થાકતા ન હતા। તેઓ અગ્નિકાંડના 3 દિવસ સુધી પરિવારને સાંત્વના આપવા ન પહોંચ્યા। અનેક સવાલ ઉઠ્યા હતા અને સોશિયલ મીડિયામાં રૂપાલાની સામે રોષ જોવા મળ્યો હતો। એટલું જ નહીં, 3 દિવસ થવા છતાં જેમને પોતાના પરિવારના મૃતદેહ મળ્યા નથી, તે પરિવારજનોની ધીરજ ખૂટી ગઈ છે અને રૂપાલા સામે રોષ પણ ઠાલવ્યો। રાજકોટમાં રૂપાલા સામે રોષ બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી તસવીરો ડિલીટ કરી હતી। તો આ સંદર્ભે જીએસટીવી સળગતા સવાલો ઉઠાવી રહ્યું છે। રાજકોટમાં અગ્નિકાંડ વખતે રૂપાલા ક્યાં હતા? આમ તો જ્યારે ક્ષત્રિય સમાજનો વિરોધ હતો ત્યારે રૂપાલા મત માંગવા નીકળી પડ્યા હતા। રાજકોટના અનેક ભૂલકાઓ અગ્નિકાંડમાં હોમાયા ત્યારે પણ રૂપાલા ક્યાં હતા? રૂપાલાને બંગાળનો ચૂંટણી પ્રચાર વાલો હતો કે પછી રાજકોટ વાલું હતું? જે જનતા સામે તે મત માંગવા નીકળતા હતા, તે જનતાની તકલીફ આવી ત્યારે તેઓ ક્યાં ગયા? ચૂંટણી વખતે જે વચનો આપવામાં આવ્યા હતા, શું એ વચનો માત્ર નામના હતા? ચૂંટાઈશ તો હું રાજકોટમાં જ રહીશ તેવી મોટી મોટી વાતો કરતા રૂપાલા આખરે આવી દુઃખની ઘડીમાં રાજકોટ પર દુઃખ આવી પડ્યું છે, ત્યારે આ ઘડીમાં તેઓ પશ્ચિમ બંગાળ પહોંચી ગયા। શરમ આવી જોઈએ રૂપાલાજી તમને, કે જ્યારે રાજકોટ પર તકલીફ આવી ત્યારે તમે માથે તો ન ઊભા રહ્યા, પરંતુ પ્રચાર એટલો મહત્વનો થઈ ગયો, મત એટલો મહત્વનો થઈ ગયો કે તે મત માંગવા માટે તેઓ પાર્ટીના પ્રચારક તરીકે, સ્ટાર પ્રચારક તરીકે તેઓ પશ્ચિમ બંગાળ પહોંચી ગયા। રૂપાલાને આજે રાજકોટની જનતા છે એ ક્યારેય માફ નહીં કરે, કારણ કે જ્યારે આ દુઃખની ઘડી છે ત્યારે રૂપાલા રાજકોટ સાથે નથી રહ્યા અને ચૂંટાઈશ તો રાજકોટમાં રહીશ એવા વચનો આપવાવાળા રૂપાલા આવી દુઃખની ઘડીમાં પશ્ચિમ બંગાળ પહોંચી ગયા હતા। આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, રૂપાલા રાજકોટના નથી રહ્યા અને તે વાત તેમણે સાબિત કરી દીધી છે। હજી તો 4 જૂને પરિણામ આવવાનું બાકી છે, એ પહેલા પોતાનો રંગ બતાવી દીધો છે। આખરે અંતે જે કહી શકાય કે સોશિયલ મીડિયામાં ટીકા બાદ તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા હતા। જ્યારે તેઓ કોબલે અહીં રાજકોટની જનતા પાસે મત માંગી રહ્યા હતા, ત્યારે રાજકોટમાં સતત તેઓ રહેતા હતા, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક રાજકોટમાં માતમનો માહોલ છે અને તેઓ રાજકોટ બારે પશ્ચિમ બંગાળમાં પોતે જે પ્રચાર અર્થે ગયા હતા તેવું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું હતું અને તેમની ટીકાઓ છે તે થતી હતી। તો બીજી તરફ જોવા જઈએ તો આજે રાજકોટની મુલાકાતે તેઓ આવ્યા હતા અને પરિવારજનોની તેમણે મુલાકાત કરી ત્યારે પરિવારજનોએ પણ તેમની ટીકા કરી હતી અને તેમણે ક્યાંક ને ક્યાંક રજૂઆત પણ કરી હતી અને શાબ્દિક ટિપ્પણી પણ કરવામાં આવી હતી જે પરિવારજનો દ્વારા। પરિવારોની જે અહીં હાલતની જો વાત કરવામાં આવે તો ખૂબ જ ગંભીર હાલત છે તે પરિવારજનોની છે। કેટલાક લોકો લાપતા છે તો કેટલાકની જે લાશની જે બોડીની ઓળખ છે તે પણ હજી સુધી થઈ શકી નથી, એટલે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે તે હાલ તો રાજકોટમાં સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। બીજી તરફ હું આપને પીએમ રૂમના જે દ્રશ્યો છે તે હું આપને દેખાડવા માંગીશ કે અહીં જે તમામ જે વિસ્તાર છે પીએમ રૂમ સુધી જવાનો રસ્તો છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો છે। જ્યારે જે પરસોત્તમ રૂપાલાને હવે કેમ તમે આવ્યા તેવું જે જનતાએ પણ અહીંના પરિવારજનોએ પણ પૂછ્યું હતું, ત્યારે તેમના દ્વારા જે નિવેદન દેવામાં આવ્યું છે કે હું પીએમ રૂમ ખાતે હવે આવ્યો છું, પરંતુ સતત અધિકારીઓ સાથે સંપર્કમાં હતો। ખૂબ મુખ્યમંત્રી સમગ્ર આ મામલે જે રસ છે તે દાખવી રહ્યા છે। તો બીજી તરફ રાજકોટની જનતા છે જે કહી શકાય કે તેઓ રોષે ક્યાંક ને ક્યાંક તેમનો રોષ છે તે જોઈ શકાતો હતો આ સમગ્ર મામલે। ક્યાંક ને ક્યાંક જે ઉધડા પરસોત્તમભાઈ રૂપાલાને જે રાજકોટના જે પરિવારજનો, જે પીડિત પરિવારજનો છે તેમને લીધા હતા। જી બિલકુલ, આપની પાસેથી એ પણ જાણવું છે લકીરાજ કે કયા મોઢે રૂપાલા ત્યાં પહોંચ્યા હતા? કારણ કે ઘટના બની ત્યાર પછી તો મીડિયા સામે આવ્યા હતા, તપાસ થશે, કોઈને છોડીશું નહીં, જે નેતાઓ નિવેદન કરતા હોય છે સત્તાધારી પક્ષના, એવા જ સૂર એમના પણ જોવા મળ્યા। 72 કલાક ગાયબ થયા, પશ્ચિમ બંગાળથી પાછા ફર્યા અને સીધા સિવિલ પહોંચ્યા। શું વાતચીત કરી હતી તેઓએ પરિવારજનો સાથે ને કયા મોઢે વાતચીત કરી હતી? જ્યારે તે મીડિયાને જે સંબોધન કરવા જતા હતા તેવામાં જે
યુવાનો છે, જે પીડિત પરિવારો છે, તેમણે જ તેમને રોકી લીધા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ આવી ગઈ હતી વચ્ચે ને જે પરિવારજનો છે તેમને ખસેડવામાં આવ્યા હતા. પરસોત્તમભાઈએ તેમને કીધું હતું કે હું હમણાં જ જે મીડિયાને સંબોધન કર્યા બાદ તમને જે તમારી જોડે વાત કરીશ, પરંતુ કહી શકાય કે અહીં જ્યારે જે અન્ય નેતાઓના બોલ છે તેવા જ તેમના પણ બોલ હતા. હું સતત અધિકારીઓ સાથે સંપર્કમાં હતો. પશ્ચિમ બંગાળમાં રહીને તમે રાજકોટના અધિકારી સાથે સંપર્કમાં હતા. 7 જેટલા અધિકારીઓ સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા. સીપી, ડીસીપી, જેસીપી સહિતના અધિકારીઓ છે તે બદલાઈ ગયા. મહાનગરપાલિકાના કમિશનર બદલાઈ ગયા. હજી તમે કયા અધિકારી સાથે તમે સંપર્કમાં હતા? તેવા ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્રશ્નો છે જે પરિવારજનોએ આજે હાથ જે પરસોત્તમભાઈ રૂપાલાને લીધા હતા અને વચ્ચે મધ્યસ્થી રામભાઈ મોકરિયા કરી હતી. કારણ કે ગઈકાલે પણ રામભાઈ મોકરિયા છે તે રાજકોટ પીએમ રૂમ ખાતે આવ્યા હતા અને પરિવારજનોને મળ્યા હતા. ત્યારે આવી વાત કરવી કે હું સતત અધિકારીઓ સાથે સંપર્કમાં હતો, કઈ રીતે તમે સંપર્કમાં હતા તેવા પણ લોકોએ પ્રશ્ન પૂછ્યા હતા. અહીંના જે કહી શકાય કે રાજકોટના જે પ્રજાજનો છે તે ખૂબ જ દુઃખ વ્યક્ત છે તે પરસોત્તમભાઈ રૂપાલા સામે પણ કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું હતું કે તમે માત્ર ને માત્ર મીડિયા સામે ફોટા પડાવવા આવ્યા છો, અમારી તમે રજૂઆત સાંભળવા નથી આવ્યા. તેવું ચોક્કસપણે જે પરિવારજનોનું કહેવું હતું. જી આભાર લખીરાજ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો આજે રૂપાલાને જનતાએ પોતાનો મિજાજ બતાવી દીધો છે. રૂપાલાની ધૂળ અહીંયા કાઢી નાખી છે જનતાએ રીતસરની. કહી શકાય કે જે જનતા છે તે રૂપાલાને એ પૂછતી જોવા મળી કે તમે આખરે શું કરવા માટે અહીંયા આવ્યા છો? માત્ર મીડિયા સામે પોતાના ફોટા પડાવવા માટે આવ્યા છો? કારણ કે જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે, ઘણા બધા લોકો મિસિંગ છે, ના તો તેમની જાણકારી મળી રહી છે. ઘણા બધા પરિવારો હજી પણ પોતાના જે સ્નેહી સ્વજનોને તેઓએ ગુમાવ્યા છે તેમના મૃતદેહની રાહ જોઈને બેઠા છે. આ બધાને પણ તંત્ર દ્વારા જવાબ નથી આપવામાં આવી રહ્યો. એટલે એક તો પોતાના સ્વજનોને તો ગુમાવી દીધા છે, પરંતુ તેમનો મૃતદેહ ક્યારે મળશે તેની રાહ જોઈ અને આ જ્યારે લોકો બેઠા છે ત્યારે આ વેદના કદાચ આ નેતાઓને નથી સમજમાં આવી રહી. અને એટલા જ માટે આ જે ઘટના છે, 28 લોકો જે ઘટનામાં કહી શકાય કે જે આગની આ ઘટના છે તેમાં જીવતા ભૂંજાઈ ગયા છે, તે ઘટના કદાચ આ રૂપાલા જેવા નેતાઓ માટે ગૌણ છે. આ અમે એટલા માટે કહી રહ્યા છીએ, આ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નહીં હોય, કારણ કે આવી ઘટના બને છે ત્યારે રાજકોટ છોડી અને રૂપાલા પશ્ચિમ બંગાળમાં પ્રચાર માટે પહોંચી જાય છે.